નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકલંક નારાયણ 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 કલંકી નારાયણ ભગવાન કી જય. બરાબર નથી બોલતા. જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ કી, કરશનદાસ મહારાજ કી, ગુરુદેવ રામદાસ બાપુની ધન્યવાદ. સ્ટેજ પર બિરાજમાન સર્વ સંતોના ચરણોમાં વંદન કરું છું. આ બાજુ સમાજના આગેવાનોના વંદન કરું છું અને સર્વ ભાવિક ભક્તજનો, સજ્જનો, માતાઓ, વડીલો, આપે જે આ 11 દિવસ સુધી જ્ઞાન ગંગામાં આપ જે નાહ્યા છો, અને જ્યારે છેલ્લે મારે એ કહેવાનું છે કે તમે આ સંતો દ્વારા જે જ્ઞાન પીરસાવવામાં આવ્યું, શ્રીમદ ભાગવત દશાવતાર કથા દ્વારા જે આપણને જ્ઞાન પીરસવામાં આવ્યું, એ જ્ઞાનની પોથી હવે આજે બંધ થાય છે, પણ તમે તમારા જ્ઞાનની હૃદયની પોથી ખોલવાની છે. હવે આ 11 દિવસ સુધી શ્રીમદ ભાગવત દશાવતારના કથાના પાત્રો દ્વારા જે કંઈ આ ઋષિની ગાદી ઉપરથી મેં જે કંઈ વાતો કરી છે, એ જો તમારા આત્માએ સ્વીકારી હોય તો એ બધું તમારું છે, એમાં અમારો કોઈ અધિકાર નથી. એ જે જ્ઞાન છે, આ સંત મહાપુરુષોએ જે જ્ઞાન વહેવડાવ્યું છે, એ જ્ઞાન તમે લોભીના રૂપિયાની જેમ સંગ્રહી રાખજો. સજ્જનો, આજે મારા યુવાન ભાઈ બહેનોને હું કહીશ કે આ પ્રસંગે તમે ભલે ખૂબ ભણો, ખૂબ વધો, આગળ તમે મોડર્ન બનો, એનાથી ઊંચાઈ કોઈ અધિકારી બનો તમે, પણ ધર્મની મર્યાદા ક્યારેય ચૂકશો નહીં. મિત્રો, તમારા મા બાપને નીચું જોવું પડે એવું કોઈ આચરણ તમે કરશો નહીં. દીકરા દીકરીઓ, તમે શાળા કોલેજોમાં ભણતા હશો, શિક્ષણ લેતા હશો. શિક્ષણ લેવું જરૂરી છે, પણ સાથે સાથે શિક્ષણની સાથે સાથે સંસ્કારી બનજો, સત્સંગી બનજો, ધાર્મિક બનજો. મિત્રો, શાળા શિક્ષા કોલેજો તમને આપી શકશે, હાઈસ્કૂલો અને કોલેજો અને યુનિવર્સિટીઓ તમને શિક્ષણ આપી શકશે, પણ સંસ્કારો એ તમને ઋષિ મુનિઓના, સાધુ સંતોના સત્સંગ જ આપી શકશે. મિત્રો, શિક્ષણ લઈને તમે કોઈ ડૉક્ટર બનશો, કોઈ વકીલ બનશો, કોઈ એન્જિનિયર બનશો અને ડિગ્રી મેળવશો, અને ખૂબ ભણીને તમે કદાચ મોટા ઓફિસર બનશો. એના કરતાં તમે જો પ્રતિભા સંપન્ન હશો તો દેશ વિદેશમાં પણ તમે આ દેશ માટે સેવા આપશો. વળી વધારે કોઈ તમે રાષ્ટ્રીય નેતા બની શકશો, પણ તમારું અંતકરણ જો શુદ્ધ નહીં થયું હોય, તો તમારું આત્મા જો દીક્ષિત નહીં થયો હોય, ધર્મના સંસ્કારો તમારા જીવનમાં જો નહીં ઉતર્યા હોય, તો એ ડિગ્રીઓ, એ સુખ, એ સંપત્તિ, એ પ્રગતિ, એ તમારો વિકાસ તમને ભલે સાધનોથી ભરી દેશે, પણ મનની શાંતિ પ્રાપ્ત નહીં થાય. મિત્રો, મનની શાંતિ ઈચ્છતા હો તો તમારે અંદરનો આનંદ જો તમે ઈચ્છતા હો તો તમારે સંસ્કારી અને ધાર્મિક બનવું જરૂરી છે. એટલે તમારા ચિત્તમાં શાંતિ પ્રદાન થાય, હૃદયમાં આનંદ પ્રગટે એવું ઈચ્છતા હોય તો તમે સંસ્કારી બનજો. અને એટલા માટે હું કહું છું, મિત્રો, તમે આપણા સદગુરુદેવ હસ્તેજજી મહારાજના પુસ્તકો અમૃતવાણી, મન ચિંતામણી,
સદગુણની શિખામણ આ પુસ્તકોને તમે હૃદયસ્થ કરજો. એ જ્ઞાન તમારે તમારા શરીરને તમારી નવચેતનાથી તમને ભરી દેશે. અને એનાથી આગળ કંઈ તો રાષ્ટ્રીય પુસ્તકો ગીતા, રામાયણ, મહાભારત એ તમારા લોહીમાં નવચેતના પૂરશે. મિત્રો, મારા યુવાન ભાઈ બહેન દીકરાઓ, તમે ઋષિ મુનિઓના સંતાન છો. તમારો જન્મ કોઈ ઋષિ કુળમાં થયો છે. તમે સત્યને ક્યારેય ચૂકશો નહીં, પ્રાર્થનાને ક્યારેય ચૂકશો નહીં, ધર્મને ક્યારેય સતપંથ ધર્મને ક્યારેય ભૂલશો નહીં, પરમાત્માને ક્યારેય ભૂલશો નહીં. એ આપણું બળ છે અને એ આપણી એક અંદરની તાકાત છે. સજ્જનો, આપણે આ યુગમાં જીવીએ છીએ એટલે માનીશું, પણ ભાવિ પેઢી માનવાય તૈયાર નહીં થાય કે આ દેશનો એક શસ્ત્ર વગર નિશસ્ત્ર શુક્લકડી એક વૃદ્ધ માનવે અને અહિંસાનો એ પૂજારી કોણ? ગાંધીજી. દુનિયાની એક મહાન શસ્ત્ર સજ્જ બ્રિટિશ ગવર્મેન્ટ, બ્રિટિશ સુલતાનને એને પડકારી હતી અને અડધી રાત્રે આ દેશમાંથી બ્રિટિશ ગવર્મેન્ટને ભગાડી મૂકી હતી. મિત્રો, એ કઈ તાકાત હતી? એ તાકાત એની પાસે ગીતાનું બળ હતું, એનું આત્મબળ હતું. સત્ય અને પ્રાર્થના શું કરી શકે છે એનું એક જલવંત એ ઉદાહરણ છે. મિત્રો, સજ્જનો, માતાઓ, વડીલો, આ પ્રસંગે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે પરમાત્મા તમને એટલી ઊંચાઈએ લઈ જાય કે તમારી ઉન્નતિની દશા જોઈને, તમારા પ્રગતિના શિખરો સોપાન કરતા જોઈને સાધુ સંતોને તરીકે અમારી આંખોમાં પ્રેમના આંસુ આવે, આનંદના આંસુ આવે. અને જો કોઈ વેપારી ભાઈઓ હોય તો એને હું નિવેદન કરીશ કે મિત્રો, તમે આ 11 દિવસ સુધી આ જ્ઞાન યજ્ઞમાં નાહ્યા પછી ખાવા પીવાની વસ્તુઓમાં કોઈ પણ ક્ષેત્રે ભેળસેળ કરશો નહીં. તમારા વેપાર ધંધામાં ભલે તમે સવાયું કમાઓ, ના નથી, પરંતુ તમે લૂંટ ચલાવશો નહીં. તમે તમારા ધંધામાં પ્રામાણિક બનજો. અહીંયા જો ડૉક્ટરો અને વકીલો કોઈ હોય, એમને હું વિનંતી કરીશ, કોઈ દીનહીન, ગરીબ, અપંગ, લૂલું, લંગડું કોઈ ગરીબ તમારે પગથિયાં ચડે તો થોડું ગુમાવવું પડે તો પણ તમે ગુમાવજો. કોઈને લૂંટવાનો પ્રયાસ કરશો નહીં. મિત્રો, નાના મોટા સરકારી કર્મચારીઓને કહીશ કે તમે જનતાના સેવકો છો. પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવા માટે તમને સરકારે ઓફિસોમાં મૂક્યા છે, એટલે લોકો તમારી પાસે આવે છે. ત્યારે એની તકલીફો કેમ દૂર કરવી એ માટેના તમે પૂરા પ્રયત્ન કરજો. એના બદલામાં લાંચ લેવાનો ક્યારેય વિચાર કરશો નહીં. શિક્ષિત સમાજને હું વિનંતી કરીશ કે તમે આ દેશની સંસ્કૃતિ, આ દેશના સંસ્કારની પ્રગતિ, આ દેશના રાષ્ટ્રના ઉત્થાન માટે તમે કંઈ કરી છૂટજો. આ રાષ્ટ્ર તમારું યોગદાન માગે છે. મિત્રો, અને છેલ્લે હું મારી જાતને કેન્દ્રમાં રાખીને આ વ્યાસપીઠ ઉપરથી હું સંતો મહંતોને કહીશ કે મિત્રો, તમે જે બોલો એ સમજીને બોલજો. તમારા આચરણમાં જો ઉપદેશ નહીં હોય તો તમારા બોલ હવામાં ઉડી જશે. મિત્રો, આ કથાઓનું આયોજન, આ 11 દિવસનું અનુષ્ઠાનનું આયોજન આપણી સંસ્કૃતિના સર્જન માટે થાય છે. સંસ્કૃતિ અને સંસ્કારો ઉપર જે ધૂળ ચડી ગઈ છે એ ધૂળને ઉડાડવા માટે આ 11 દિવસનું આયોજન આપણી સમાજમાં આ નિષ્કલંકી ધામના પ્રમુખ હંસરાજભાઈ, મંત્રી અને સમગ્ર બોડી કરી રહી છે. મિત્રો, અંતમાં આ વ્યાસ ગાદી ઉપર બેસીને હું હૃદયથી સૌને પ્રાર્થના કરું છું કે સૌનું જીવન તેજસ્વી બનો,
સૌનું જીવન પરમાત્માની પ્રાપ્તિમાં જાઓ. અને હું દરેક યુવાન ભાઈ બહેનો કહીશ, તમે ભલે ખૂબ ભણો, ખૂબ આગળ વધો, જીવન એવું જીવજો તમારા માતા પિતાને સંતોષ થાય. માતા પિતાએ અનેક કષ્ટો વેઠીને તમને ભણાયા છે, અનેક દુઃખો વેઠીને તમારું જતન કરીને તમને ઉછેર્યા છે. અને એમને પુત્ર જો સંતોષ ના આપી શકે તો આ દેશના સંતો એમની પાસેથી બીજી કઈ અપેક્ષા રાખી શકે? મારા યુવાન ભાઈ બહેનો, તમે જીવન એવું જીવી બતાવજો તમારા માતા પિતાની આંખમાં પ્રેમના આંસુ આવે. રામાયણના ઉત્તરકાંડમાં એવું લખ્યું છે, હે પાર્વતી, ઈ કુળ ધન્ય છે. ઈ જે કુળમાં પ્રભુ પ્રેમી સંસ્કારી બાળકો પેદા થાય છે, આજ્ઞાકારી સંતાનો પેદા થાય છે, ઈ કુળ ધન્ય છે. ઈ દેશ ધન્ય છે જે દેશની ભૂમિ પર ગંગા જેવી પવિત્ર નદી વહે છે. એ ઘડીઓ ધન્ય છે, એ સમય ધન્ય છે જે ઘડીમાં તમને સંતોનું સાનિધ્ય મળ્યું હોય. એ સમય ધન્ય છે જે ઘડીમાં તમને સંતોનો સત્સંગ મળ્યો હોય. માટે દરેક યુવક યુવતીની ફરજ છે માતા પિતાને સંતોષ થાય તેવું તમે જીવન જીવજો. અને દરેક માતા પિતાની પણ ફરજ છે કે પોતાના સંતાનોને પ્રેરણા મળે એવું જીવન માતા પિતા પોતે પણ જીવે. બાળપણથી જ બાળકોમાં એવા સંસ્કારો પૂરજો. પોતાના બાળકોને પાસે બેસાડી માથા ઉપર હાથ ફેરવીને કહેજો, બેટા તે નવલકથાઓ ઘણી વાંચી, હવે સદગુરુદેવ હંસદેવજી નામના પુસ્તકો અમૃતવાણી વાંચ, મન ચિંતામણી વાંચ, બેટા સદગુરુની શિખામણ વાંચ. અને તો બેટા પ્રેમથી વાત્સલ્યથી ભાવથી તમે કહેશો તો એવું નથી કે કોઈ તમારા દીકરા વહુ ના માને. હશે વળી કોઈ તમે લાગણી ભર્યા શબ્દોમાં કહેશો તો એ માનશે. આખરે એ તમારું લોહી છે. પણ આજકાલ માતા પિતાને પણ બાળકો પાસે, દીકરાઓ પાસે બેસવાનો સમય નથી. પેઢીએ બેસવાનો સમય છે, ભોજનનો સમય મળે છે, સગા સંબંધીઓને મળવાનો સમય મળે છે, મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહેવાનો સમય મળે છે. પણ આપણા બાળકોના સંસ્કાર ઘડતરનો સમય આપણી પાસે નથી. એ દુઃખની વાત છે. પ્રત્યેક માતા પિતા આ સંસ્કાર ઘડતરનું કામ કરે તો સાધુ સંતોનું કામ સરળ થઈ જાય. મિત્રો, કોઈ ઝવેરીને જઈને પૂછજો સાચા હીરા શું ચીજ છે. કોઈ વાંઝિયાને જઈને પૂછજો કે દીકરા એ શું ચીજ છે. જે હીરો પહેરતા ચમકે નહીં એવા હીરાથી શું થયું? મા બાપ જેના ના ઠર્યા એવા દીકરા જણ્યાથી શું થયું? છે વાંઝિયા સુખી સદાય લીલા લહેર છે. દીકરા જો કમજાત હોય તો સંસાર કડવો ઝેર છે. અંતમાં હું દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીશ. અને અહીંયા જેને સેવાઓ કરી છે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ પાઠવીશ. અને આપ બધા ભલે સેવા નથી કરી શક્યા, પણ આપ બધા અહીંયા 11 દિવસ જ્ઞાન યજ્ઞમાં જોડાયા છો, એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, આશીર્વાદ પાઠવું છું. આપ સૌ પરમાત્માના પથ ઉપર આગળ વધો એ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભારી છીએ મહારાજ શ્રી આપના.